જો ફ્રેન્ડ્સ હવે છે ને સોનું ઓફિસે જવા માટે રેડી થઈ ગયા. રેડી રેનકોટ પહેરીને વરસાદ ચાલુ હોય તોય જાય હે ને હું જો છત્રી લઈને બહાર આવી છું વિડીયો બનાવવા. વરસાદ ધીમો ધીમો ચાલુ છે ને એટલે જો છત્રી લઈને ઊભી છું. તો આપણો મોબાઈલ પલરી જાય ને બારે તો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાગી ગયા છે સવારના 11 અને આજે છે ને વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. જો વરસાદ છે ને કાલે બપોરે થોડીક વાર બ્રેક લીધું હતું તે પછી સાંજે 7 વાગ્યાથી ચાલુ છે તો અત્યાર સુધી ચાલુ જ છે. જો આજ મંડેને 11 વાગી ગયા છે, હજી સુધી એને વરસાદ ચાલુ છે એટલે આજે છે ને કાંઈ કામ નથી. આમ જો કપડાઓનામાં તો ઢગલા થયા છે. ખાલી ચીકુભાઈના કપડાં હોય ને એ ધોઈ નાખીએ, બાકી અમારા તો છે ને હજી પડ્યા છે. જોઈએ જે વરસાદ રહેશે ત્યારે આપણે ધોઈશું, નકર કાલ તો હવે ધોવા જ પડશે. 3 દિવસના કપડાં ભેગા થઈ ગયા છે. તો જો આવું છે ને, જો ચીકુભાઈ શું કરે છે આ બાજુ? એ શું કરસ ચીકુભાઈ? જય શ્રી કૃષ્ણ. શું કરો છો? નો મરાય? મરે ના, નો મરાય. લે ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને ચીકુભાઈની મસ્તી ચાલુ છે ને પૈસા સાથે મસ્તી કરે છે. તો છે ને આજે સોની ગયા નથી, જો વરસાદ રહેશે ને એટલે જવાના છે. ટિફિન તો કરી નાખ્યું છે, જો વરસાદ રહે પછી જશે. તો અત્યારે કંઈ કામ છે નહીં એટલે જો મારે છે ને આજે આ બનાવવું છે. જો મારે છે ને આ નારિયેળ પડ્યા ને એનો બનાવવું છે, એના છે ને લાડવા બનાવવા છે. તો સારું, ચલો હવે રાંધવાની તો વાર છે, 12 વાગે રાંધીશ. કે પેલી થોડી ઘણી આની તૈયારી કરી દઉં. ચીકુ છે ને બપોરે સુઈ જાય ને ત્યારે આપણે આ બનાવશું. તો તમે કન્ટિન્યુ રહેજો, આજે તમને હું છે ને બતાવીશ કેવી રીતે હું બનાવું છું. તો સારું, ચલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જો ફ્રેન્ડ્સ, હવે છે ને સોનું ઓફિસે જવા માટે રેડી થઈ ગયા. રેડી રેનકોટ પહેરીને વરસાદ ચાલુ હોય તોય જાય હે. વરસાદ તો રહેતો નથી, થોડોક ધીમો પડ્યો હતો કે હવે જાઉં છે. જો ચીકુ, તને વરસાદ નથી આવતો? નીકળો બહાર. શું હે હોલી? હા, ચાડવા ઉપર બેસી ગઈ કા? હાલો ડેડીને બાય બાય કરી દો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને સોનું જતા રહી ઓફિસે ને હું જો છત્રી લઈને બહાર આવી છું વિડીયો બનાવવા. વરસાદ ધીમો ધીમો ચાલુ છે ને એટલે જો છત્રી લઈને ઊભી છું. તો આપણો મોબાઈલ પલરી જાય ને બારે તો. જો એવું છે. તમારે ત્યાં કેટલો વરસાદ છે કમેન્ટ કરી જરાક જણાવજો. તો સારું, ચાલો હવે અંદર જઈએ. જો ચીકુભાઈ શું કરે હે? એને બાયણે નીકળવું છે કા? બાયણે જાવ? વરસાદમાં જાવ બાયણે તારે? હા. તો જો ફ્રેન્ડ્સ, છે ને ઓલા નારિયેળ હતા ને એના જ્યાં ઉપરની છાલ રહીને એ કાઢી લીધું અને જો એના છે ને આવા ઝીણા કટકા કરી ને મિક્સરમાં છે ને પાવડર જેવું કરી નાખી. સાવ પાવડર નથી કરવાનું એટલે એના છે ને જો ઝીણા કટકા કરીને રાખી દીધા છે આમાં. અહીંયા જો મિક્સર લઈ લીધું ને ચીકુભાઈ અહીં આવી ગયા હે કા? જો આવી રીતે છે ને આ તૈયાર કરી લીધું. હવે છે ને પછી બનાવવું છે. અત્યારે તો જઈ બપોરની રસોઈ કરી નાખશું, પછી જમીને ચીકુભાઈ સુઈ જાય ત્યારે બનાવશું આપણે. ચાલો તો જો રસોઈ કરી. ચાલો ફ્રેન્ડ્સ, જો હવે થઈ ગઈ છે સાંજ, વાગી ગયા છે સાંજના 5:30. છે ને બપોરે તો એવી મસ્ત નીંદર આવી ગઈ ને કે સૂઈ ગઈ. તો કેટલા વાગ્યા? 4 વાગે ઉઠી એટલે છે ને બનાવવાનું બાકી રહી ગયું. ઓલું નારિયેળના લાડવા બનાવવા હતા તો 4 વાગે ઉઠીને તો જો વરસાદે રહી ગયો તો એટલે જો બધા કપડાં છે ને ધોઈ નાખ્યા. હું ઉઠીને એટલે વરસાદ રહી ગયો તો આવતો નહોતો, વિચાર છે ને પેલા કપડાં ધોઈ નાખીએ. એટલે જો આ બધા કપડાં છે ને ધોઈને મશીનમાં ધોઈ નાખ્યા એટલે કોરા થઈ ગયા છે. હવે પવનના થોડા સુકાઈ જશે. તો આવું છે. ચીકુભાઈ જો અહીંયા રમે છે ને એટલે ચીસું પાડે છે. તો સારું, ચાલો હવે આપણે બનાવીશું નારિયેળના લાડવા. તો જો એના માટે છે ને મેં બધી વસ્તુ લઈ લીધી છે. સૌથી પહેલાં તો જો આ નારિયેળનો ભૂકો, પછી આ છે ફ્રેશ મલાઈ, આ છે દૂધ અને આ ખાંડ ને આપણે છે ને ફૂડ કલર છે ને યલો કલરના બનાવવા છે એટલે મેં યલો કલરનું ફૂડ કલર લઈ લીધું છે. તો સારું, ચાલો હવે છે ને બનાવવાની તૈયારી કરીએ. સૌથી પહેલાં તો આ જો આ કઢાઈમાં છે ને
નારિયેળનો જે ભૂક્કો છે ને એને થોડીક વાર સાંતળશું અને શેકશું થોડીક વાર. એટલો તો જો ફ્રેન્ડ્સ, આ રીતે છે ને નારિયેળના ભૂક્કાને છે ને પહેલાંમાં સરખી રીતે શેકી લેવાનો. એટલે શું એમાં મોઇસ્ચરનો ભાગ હોય ને, એટલે કે જે પાણીનો ભાગ હોય ને એ બળી જાય. એટલે 2 થી 3 મિનિટ છે ને આને આવી રીતે શેકવાનું ધીમા તાપે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે 2-3 મિનિટ થઈ ગયું છે ને આમ જો થોડુંક શેકાઈ ગયું એવું લાગે છે. સુગંધ આવે થોડી જો નીચે છે ને ચોંટવા માંડ્યું એટલે શેકાઈ ગયું છે. તો હવે છે ને આપણે આમાં દૂધ નાખી દઈશું. થોડુંક દૂધ નાખી દઈએ, બહુ વધારે દૂધ નથી નાખવાનું. અને જો આ છે આપણે દૂધમાંથી નીકળ જે ફ્રેશ મલાઈ છે ને એ છે, એ મેં કાઢ્યું, એ આમાં નાખી દઈએ. એટલે મલાઈ નાખીએ ને એટલે એનો ટેસ્ટ છે ને સારો આવે અને એકદમ સોફ્ટ બને. આપણે જે લાડવા રહીએ ને એ સોફ્ટ બને. એટલે દૂધ અને મલાઈ નાખીને જો આ મિક્સ કરવાનું. આ દૂધ બળે નહીં ને ત્યાં સુધી એને સારી રીતે મિક્સ કરીને હલાવતું રહેવાનું. જરૂર લાગે તો થોડુંક દૂધ પાછું ઉમેરી દેવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને દૂધ સાથે સરસ કૂક થઈ ગયું છે આપણું આ. તો હવે છે ને આમાં આપણે ખાંડ નાખી દઈએ. તો જો આ વાટકીથી છે ને 2 વાટકી 2.5 વાટકી જેટલું આપણું આ હતો નારિયેળનો ભૂકો. એટલે આપણે છે ને એમાં 1 વાટકી કરતાં થોડુંક ઓછું એમાં ખાંડ નાખવાનું. જો ખાંડને છે ને સરસ આમાં મિક્સ કરી નાખવાનું. એટલે જેમ જેમ આ ગરમ થઈને ખાંડ ઓગળે ને આપણું જે મિક્સર છે ને લાડવા માટે એ તૈયાર થતું જાય. ને એમાં છે ને આપણે તાપ ધીમો જ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનું, બહુ ધીમો મીડિયમ રાખવાનું. જો આવી રીતે છે ને એને સરસ મિક્સ કરી નાખવાનું. જો છે ને જેમ જેમ ખાંડ ઓગળતી જાય છે ને એમ આપણું આ મિક્સર છે ને એકદમ ઘટ થતું જાય. જો તમે જોઈ શકો છો હે ને, થોડો કલર એ ચેન્જ થઈ છે આપણા નારિયેળનો. નીચે છે ને આ ચોટી ગયું છે એટલે થોડુંક બરી ગયું છે નીચે. પહેલાં શું નારિયેળ સાવ સૂકું હોય ને એટલે ચોટી જાય. એટલે આને છે ને ધીમે ધીમે આમ મિક્સ કરતું રહેવાનું. મારે છે ને આ પાતળું તળિયાવાળું છે ને એટલે એમાં થોડુંક ચોટી જાય. જાડું તળિયાવાળું લઈએ એટલે નીચે ચોટે નહીં. જો આપણું જ્યારે મિક્સર રેડી થઈ જશે ને એટલે આ સાઈડમાંથી છે ને નારિયેળનું જે તેલ હોય ને છૂટું પડે. એટલે એ છે ને આપણે ખબર પડી જાય કે હા હવે આ તેલ છૂટું પડે છે ને એટલે આપણું મિક્સર છે રેડી થઈ ગયું છે. પણ જો હજી નીકળતું નથી એટલે આપણે હજી આને છે ને થોડીક વાર શેકવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે ખાંડ સાથે. જો ચીકુભાઈ અમારા બેસી ગયા કા જોવું પડે ને. તો જો ફ્રેન્ડ્સ છે ને આપણું આ મિક્સર આટલું ઘાટું થઈ ગયું છે. એટલે હવે છે ને એમાં આપણે જો આ ફૂડ કલર એમાં થોડુંક દૂધ નાખીને ઓલું કર્યું છે એ આપણે એમાં નાખી દઈએ. ચીકુભાઈ ખાવું છે ને? હા જો યલો કલર, કેવો કલર થઈ ગયો? યલો કલર થઈ ગયો ને? હે ઓરેન્જ કલર નથી બેટા, યલો કલર છે. જો તો જો ફ્રેન્ડ સરસ મિક્સ થઈ ગયું છે. આપણો મસ્ત યલો કલર આવી ગયો છે ને આપણું આ મિક્સર એ છે ને રેડી થઈ ગયું. જો સાઈડમાંથી છે ને થોડું થોડું તેલ છૂટું પડતું હોય ને એવું લાગે છે. એટલે જો આપણે છે ને આમ સાઈડમાં થોડુંક કરીને જોઈ લેવાનું કે લાડવા વરાય છે કે નહીં. આમ તો જો મસ્તીનો થઈ જાય છે સેટ. એટલે હવે આપણું મિક્સર રેડી થઈ ગયું છે. એટલે હવે ને તો ચાલો હવે આપણે આ લાડવાનું જે છે એ બની ગયું છે. હવે ગેસ બંધ કરી અને સહેજ ઠંડુ પડે, થોડુંક હાથેથી અડાય એવું થાય ને ત્યાં સુધી ઠંડુ કરવા મૂકી દે ને પછી એને ગોળ ગોળ લાડવા આપણે વારી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે આપણું આ જે મિક્સર રહ્યું ને થોડુંક ઠંડુ થઈ ગયું છે. આપણે આમ હાથેથી લઈ અને લાડુડી વારી શકીને એટલું ઠંડુ થઈ ગયું છે. એટલે હવે છે ને જો થોડા થોડા ભાગ લઈ
અને મસ્ત ગોળ ગોળ લાડુડી આમ વારી નાખવાની. સાઈઝ તમને જેવું ઠીક લાગે એ પ્રમાણે કરવાનું. હું તો છે ને જો નાના નાના જ કરું છું. જો કેવા મસ્તીના લાડવા થઈ ગયા છે. બહુ મોટા એ સારા ન લાગે એટલે છે ને નાના નાના જ કરું. જો આ 2-3 અહીંયા કરીને રાખ્યા છે. જો તો આવી જ રીતે છે ને બધાએ મિક્સરનું નાનું નાની લાડુડી આપણે વારી લઈએ. તો છે ને જો આ ફ્રેન્ડ્સ આ લાડવા બનાવવામાં છે ને બહુ ઝાઝો ટાઈમ લાગતો નથી. 20 મિનિટમાં થઈ જાય, પણ ધીમા તાપે કરીને એટલે અડધી કલાક જેવું થાય. મારે અડધી કલાક જેવું થયું છે. તો જો હવે આ બધાય ચાલો હવે લાડુડી વારી નાખીએ. જો બધાય છે ને બધા લાડવા આટલા વારી લીધા. આટલા લાડવા થયા છે મારે. તો હવે છે ને આપણે આ હાથમાં ચોટે નહીં અને જોવામાં થોડુંક સારું લાગે ને એટલે જો આ નારિયેળનું જે કોરું જે રહ્યું ને એમાં થોડુંક આવી રીતે આપણે રોલ કરી દેવાનું એને, એટલે જોવામાં સરસ લાગે અને ખાવામાં છે ને હાથમાં ચોટે નહીં. આપણે હાથમાં લઈએ ને એટલે ચીકણું ને એવું લાગે નહીં. એટલે જો આવી રીતે મસ્ત આનું કોટિંગ કરી દેવાનું. એટલે જો જોવામાં કેટલું સરસ લાગે છે. એટલે બધા લાડવા છે ને હવે આવી રીતે આપણે વારીને આમ ઉપર ને ચોંટાડી દઈએ, સરખું કોટિંગ કરી નાખીએ. તો ફ્રેન્ડ્સ જો છે ને હું આવી રીતે બનાવું છું. ને તમે કેમ બનાવો છો આ નારિયેળના લાડવા કમેન્ટ કરી જરાક જણાવજો. અને મારી રેસીપી તમને કેવી લાગી એ બી જણાવજો. તો ચાલો ફ્રેન્ડ્સ જો આપણા મસ્ત લાડવા બનીને તૈયાર છે. જો કેવું લાગે છે, જોવામાં કેટલું મસ્ત લાગે છે. હવે મમ્મી ને સોનુ ને પપ્પા ને બધાને ટેસ્ટ કરાવી પછી ખબર પડે કેવું લાગે છે ટેસ્ટમાં. તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગી ગયા છે રાતના 11 ને ટાઈમ થઈ ગયો છે આપણે આજનો વ્લોગ પૂરો કરવાનો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો, મારી આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને વધારે વધારે શેર કરજો, લાઈક કરજો. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.